એનો અર્થ એ થયો કે શ્રી મહાપ્રભુજીની જે પરિકલ્પના છે એ ગૃહ સેવાની છે. ગૃહ સેવાના સંદર્ભમાં જ સમર્પણની વાત શ્રી મહાપ્રભુજીએ કરેલી છે. એનો અર્થ એ કે સમર્પણ ઘરમાં થઈ શકે, અન્ય જાહેર સ્થળોમાં સમર્પણ થતું નથી હોતું, અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ જાહેર મંદિરોની કોઈ વ્યવસ્થા તે વખતે વિચારી જ નહોતી. એટલે દાખલા તરીકે મંદિરમાં શ્રી ઠાકોરજીની સામગ્રી ભેટ લખાવીએ, એના કોઈક રૂપિયા આપણે આપીએ, તો એને શું કહેવાય? તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને વળગીને જો વાત કરતા હોઈએ તો મંદિરમાં ઠાકોરજીની સામગ્રી માટે જે રૂપિયા આપીએ એ દ્રવ્ય ઠાકોરજીને જ સીધું અર્પણ થાય છે, અને એટલા માટે એની માલિકી ઠાકોરજીની જ બને છે. એ દ્રવ્યમાંથી ઠાકોરજી સામગ્રી આરોગી શકે. ઠાકોરજીની સામગ્રી એ દ્રવ્યમાંથી ચોક્કસ બની શકે અને ઠાકોરજી એ સામગ્રી આરોગી શકે. સવાલ શું છે કે પછી આપણે પ્રસાદી રૂપે એનો વિનિયોગ કરી શકીએ કે નહીં. એટલે મંદિરમાં જ્યારે રૂપિયા આપીને સામગ્રી ભેટ લખાવીએ ત્યારે એ દ્રવ્યમાંથી ઠાકોરજી તો સામગ્રી આરોગી શકે, પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને સૂક્ષ્મતમ રીતે જો વળગી રહીએ તો ઠાકોરજીને જે અર્પણ કરવામાં આવ્યું એ ઠાકોરજીની માલિકીનું થયું, અને માલિકીનું થયું એટલા માટે પ્રસાદના સ્વરૂપમાં આપણે પોતે લઈ શકીએ નહીં. એ વાત એમાંથી ઊભી થવા પામે છે. આ બહુ સૂક્ષ્મ કહી શકાય એવા તફાવતો છે, એ આપણે ચોક્કસ જાણવા જોઈએ. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ ગૃહ સેવાને આટલું મોટું મહત્વ આપ્યું છે. જાહેર દેવાલયોની કોઈ પરિકલ્પના શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ત્યારે હતી જ નહીં. બ્રહ્મ સંબંધ મંત્રની જે દીક્ષા વિધિ છે એ બહુ સરળ છે. એની માટે વલ્લભ વંશજને આપણે વિનંતી કરીએ, એમની આજ્ઞા લઈએ. એવો આજ્ઞા આપે એ દિવસે પછી આપણે ઉપવાસ કરીએ. ઉપવાસ કરીને બીજે દિવસે પછી એમની આજ્ઞા અનુસાર એમને આપેલા સમયે ત્યાં આગળ પહોંચી જઈએ. ત્યાં જઈને અપરસમાં સ્નાન કરીએ. સ્નાન કરીને પહેરવા માટે જે કોરા વસ્ત્રો કે રેશમી વસ્ત્રો લઈ ગયા હોય એ પહેરીએ. ચરણામૃત લઈએ, તિલક કરીએ, અને પછી ગોસ્વામી આચાર્યોની આગળ આપણે બેસીએ. ત્યારે એ ગોસ્વામી આચાર્ય જેને આ પ્રકારની દીક્ષા લેવાની એના હાથમાં પહેલા તુલસી દળ આપશે. ત્યાર પછી બ્રહ્મ સંબંધનો મંત્ર એ બોલાવશે, તો એ આપણે બોલવાનો. પછી ગોસ્વામી આચાર્ય જે તુલસી દળ લઈને શ્રી ઠાકોરજીના ચરણારીંદમાં ધરશે. આ રીતે આ દીક્ષાનો વિધિ પરિપૂર્ણ થાય. દીક્ષાર્થી પછી પૂજ્ય ગોસ્વામી આચાર્યજીને દંડવત પ્રણામ કરી અને પછી દીક્ષા લીધા પછીનું જીવન કેવું હોય એને માટેનું ગોસ્વામી આચાર્ય પાસેથી એ માર્ગદર્શન મેળવશે અને એ રીતે પોતાનું જીવન વ્યતીત કરશે. તો દીક્ષા લીધા પછીનું એનું જીવન કેવું હોય એ પણ આપણે સ્પષ્ટ કરી લઈએ કે જે વ્યક્તિ આ રીતે દીક્ષા લે છે એ દીક્ષા લેનાર ભગવાનને પોતાના સ્વામી માને છે, અને એ પોતે એના સેવક બનીને સદા રહેવાની તૈયારી દર્શાવે છે. અને સેવકનો ધર્મ છે સ્વામીને સમર્પિત બનીને સ્વામીની સેવા કરવાનો એનો ધર્મ છે. એટલે ઠાકોરજીને પધરાવીને શ્રી મહાપ્રભુજીએ બતાવેલી જે રીત હોય, ગુરુદેવની આજ્ઞા હોય એ પ્રમાણે પછી એ પોતાના ઘરની અંદર સેવા કરે છે. તો સેવા એ જ એનું મુખ્ય કર્તવ્ય છે. એટલે દીક્ષા લીધા પછીનું એનું જીવન કેવું હોય, એનું કર્તવ્ય શું, તો સેવા એ જ એનું મુખ્ય કર્તવ્ય.
એની પાછળ પણ શ્રી મહાપ્રભુજીની એક તાત્વિક દ્રષ્ટિ રહેલી છે. એના ઇતિહાસમાં ન જઈએ તો પણ શ્રી મહાપ્રભુજીને સતત ઉદ્વેગ હતો, મનમાં ચિંતા હતી કે જીવ આવા દોષવાળો, અનેક પ્રકારના દોષો વાળો, 5 પ્રકારના દોષો જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યા છે. એટલે સદોષપૂર્ણ જીવ અને બ્રહ્મ એ નિર્દોષ. તો નિર્દોષ બ્રહ્મનો દોષપૂર્ણ જીવ સાથે સંબંધ કેવી રીતે થાય, આ પ્રકારની ચિંતા શ્રી મહાપ્રભુજીને જ્યારે સતાવે છે ત્યારે સાક્ષાત પ્રભુ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને જે વાત કહે છે એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ અક્ષરશઃ ઉચ્ચારી છે, એ આપણે આગળ જોઈએ. એટલે સદોષપૂર્ણ જીવ છે, પણ બ્રહ્મ સંબંધ જો થાય તો જેમ શ્રી ઠાકોરજી નિર્દોષ છે, એમ આ દેહ અને જીવના જે દોષો છે એ પછી સેવામાં બાદ કરતા નથી, એ દોષોમાંથી નિવૃત્ત બને છે. એટલે બ્રહ્મ સંબંધ કરવાથી દેહ અને જીવના બધા જે દોષો છે એમાંથી જીવ પોતે નિવૃત્ત થાય છે. એ દોષો ફરીથી એની સેવામાં બાધક બનતા નથી. પણ વર્તમાનમાં દોષો તો દૂર થયા, પણ ભવિષ્યમાં શું? કારણ કે જે દોષોનો આપણે વિચાર કરીએ છીએ એ ભવિષ્યમાં જીવને નહીં લાગે એની ખાતરી શું? અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં આગળ જઈને બ્રહ્મ સંબંધનો જે મંત્ર આપણને આપ્યો છે એમાં એ બહુ સ્પષ્ટ રીતે ઉલ્લેખે છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિદ્યા સ્મૃતા. એટલે બ્રહ્મ સંબંધ કરવાથી આ બધા દોષો નિવૃત્ત બને છે. દેહ અને જીવના બધા દોષો માંથી એ નિવૃત્ત બને છે. એ દોષો એને કોઈ પણ રીતે બાધક બનતા નથી. પણ ભવિષ્યમાં શું? તો શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં 4થા શ્લોકમાં આપણને સમજાવે છે, અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથમચન. બીજી કોઈ પણ રીતે આપણા દોષો નિવૃત્ત બનતા નથી સિવાય કે બ્રહ્મ સંબંધથી. અને ભવિષ્યમાં પણ આપણને દોષો ન લાગુ પડે એને માટે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરેત. એટલે ભવિષ્યમાં પણ આવા દોષો ફરીથી આપણને લાગુ ન પડે એટલા માટે જીવે શું કરવું જોઈએ? તો અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ઠાકોરજીને જે કંઈ સમર્પિત ધર્યું હોય એનો પછી પ્રસાદી તરીકે લઈને આપણે જીવન નિર્વાહ કરવો જોઈએ. તો આ રીતે સેવા એ જ મુખ્ય કર્તવ્ય છે અને અસમર્પિત વસ્તુનો હંમેશને માટે આપણે ત્યાગ કરવો જોઈએ. એની પર આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી ખૂબ જ ભાર મૂકે છે. તો 4 વસ્તુઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. બ્રહ્મ સંબંધી જે જીવ છે અથવા તો જેમને દીક્ષા લીધી છે એને 4 વસ્તુઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ 4 વ્રત એને લેવા જ જોઈએ. આ વ્રતોનું એને હંમેશા પાલન કરવું જ જોઈએ અને તો જ એ બ્રહ્મ સંબંધ આપણું ફળદ્રુપ બને. પહેલું છે અન્યાશ્રય, એનાથી દૂર રહેવાનું. બીજી વાત છે અસમર્પિત વસ્તુઓનો ત્યાગ. અસમર્પિત વસ્તુ તો અસમર્પિતને માંથી પણ હંમેશા દૂર રહેવું, દુસંગથી પણ દૂર રહેવું અને અસદ આલાપથી પણ દૂર રહેવું. અન્યાશ્રય, અસમર્પિત, દુસંગ અને અસદ આલાપ, આ 4 વસ્તુઓથી બ્રહ્મ સંબંધી જીવે હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે તો જ આપણો બ્રહ્મ સંબંધ એ ફળદ્રુપ બની શકે.